નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં બાગાયત વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પાણીનો ટાંકો બનાવવા માટે સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ સિમેન્ટનું પાકું પાણીનો ટાંકો બનાવવો હોય તો ₹75,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે પાણીનો ટાંકો બનાવવા માટેની જે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે ઉભો પાક છે તે પાકને જો ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી પિયત કરવામાં આવે તો પાણીનો બગાડ છે તે ઓછો થાય છે। જેથી કરી ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ લગાવી હોય તો તેના માટે જે વાડીએ પાકો સિમેન્ટનો ટાંકો બનાવવો હોય તો ટાંકો બનાવવા માટે ગુજરાત સરકારનું જે બાગાયત વિભાગ છે તો તેના દ્વારા સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સિમેન્ટનો ટાંકો બનાવવા માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાનો લાભ છે તે કોને મળશે, યોજનાના નિયમો અને શરતો વિશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકશે। જો સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે અને તે ખેડૂતોએ અન્ય જે ખેડૂત ખાતેદાર છે તેમનું સંમતિ પત્રક આપવાનું રહેશે। જો કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મેળવી શકાય છે। યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત આપવામાં આવે છે, એટલે કે એક વખત તમે યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે તમને મળવા પાત્ર થતો નથી। એ મિત્રો, બાગાયત વિભાગ દ્વારા તમને જ્યારે મંજૂરીનો આદેશ આપવામાં આવે તો તે આદેશ મળ્યા પછી તમારે ટાંકો છે તે બનાવવાનો રહેશે અને ઓછામાં ઓછો 25.50 ઘન મીટર સુધીનો સિમેન્ટનો પાકો પાણીનો ટાંકો બનાવવાનો રહેશે અને તેમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ છે તે ફરજિયાત લગાવવાની રહેશે। તો જ આ સહાય યોજનાનો લાભ તમને આપવામાં આવશે। કેટલી સહાય મળવા પાત્ર થશે તેના વિશે ચર્ચા કરીએ તો કે અહીં જે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે, એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તેમને જે યોજના અંતર્ગત પાણીનો ટાંકો બનાવેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના 75% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ ₹75,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે। એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ ખેડૂતો છે તે ખેડૂતોએ યોજના અંતર્ગત જે વાડીએ પાણીનો ટાંકો બનાવેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના 50% અથવા તો વધુમાં વધુ ₹50,000, બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે। અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। હવે યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે ચર્ચા કરીએ તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતનું જે પોર્ટલ છે, એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે જે જિલ્લાનો ટાર્ગેટ પૂરો નથી થયો તો તે જિલ્લાના ખેડૂતો માટે ફરીથી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે। 20/8/2026 થી લઈ અને 24/8/2026 સુધી ખેડૂતો આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। ડોક્યુમેન્ટની વાત કરીએ કે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી તેમની નકલ તમારે અપલોડ કરી દેવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નંબરના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, તમે જે ટાંકો બનાવેલ છે અને તેની માટે જે અલગ અલગ મટીરીયલની ખરીદી કરેલ છે તો તેની ખરીદી કર્યાનું ઓરિજિનલ અસલ બિલ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। ટાંકામાં તમે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ લગાવેલ છે તે અંગેનો આધાર પુરાવો તમારે આપવાનું રહેશે। ત્યાર પછી ટાંકો બની જાય એટલે ખેડૂતોએ તેમની સાથે એક ફોટો પાડી અને તે ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે। એસસી અને એસટી કેટેગરીના જો ખેડૂતો હોય તો ત્યારે જાતિનો દાખલો પણ અપલોડ કરવાનો રહેશે। સંયુક્ત ખેડૂતો માટે બાંહેધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે
વન અધિકાર લાગુ પડતો હોય તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે. તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમારે ત્યારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે. તો આવી રીતે મિત્રો ખેડૂતો માટે બાગાયત વિભાગની અગત્યની યોજના કહી શકાય. ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ માટે વાડીએ પાકો પાણીનો ટાંકો બનાવવો હોય તો ₹75,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો છે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.